નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે જે રીતના વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે। હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે તે વડોદરા શહેરમાં સર્જાયું છે। જે રીતના ગરમીથી લોકોને રાહત મળી રહી છે અને મસ્ત જોરદાર પવન પણ અત્યારે વડોદરા શહેરમાં ફૂંકાઈ રહ્યો છે। વડોદરા શહેરમાં જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ વાતાવરણમાં એક પલટો છે તે જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને મારા કેમેરામેન આપણે જે દ્રશ્ય છે તે આપણે બતાવી રહ્યા છે કે જે વૃક્ષો છે તે પણ આ હવાના કારણે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને જે રીતના જે ગરમીના કારણે જે લોકો હેરાન પરેશાન હતા તેઓને પણ ક્યાંક ને ક્યાંક જે આ ગરમીથી વાતાવરણ જે બદલાયું છે તેમાં રાહત મળી રહી છે। હાલ જે રીતના સાયક્લોનિક જે અસરના કારણે જે ભર ઉનાળે વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે, અલગ અલગ જે વડોદરા શહેરના વિસ્તાર છે ત્યાં જે આ અંધારપટ જેવું વાતાવરણ છે તે સર્જાયું છે। હિલ સ્ટેશન જેવો માહોલ છે તે સર્જાયો છે અને જે રીતના હવાનું જોર ચાલી રહ્યું છે જેને લઈને જે વાહન ચાલકો છે તેઓને પણ આ જે ધૂળની ડમરીઓ ઉડતી હોય તેમનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ મુજબ જે વડોદરા શહેરમાં અત્યારે વાતાવરણમાં જે ચેન્જીસ છે તે જોવા મળી રહ્યા છે અને હાલ જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરના આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છે કે અત્યારે જે વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે અને જોરદાર પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે। લોકોને ગરમીથી રાહત મળી રહી છે। આજની વાત કરીએ તો આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી, રાજકોટમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તેની અસર વડોદરા શહેરમાં પણ જોવા મળી રહી છે। હલો હલો હાલ વડોદરા શહેરના જે આ વાતાવરણના જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો। મારા સહયોગી આપણે આ જે દ્રશ્ય છે તે આકાશી નજારો વડોદરા શહેરના બતાવી રહ્યા છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ આગાહી મુજબ વડોદરા શહેરમાં વાતાવરણમાં ચેન્જીસ છે તે જોવા મળી રહ્યો છે। વાતાવરણ જે કે હિલ સ્ટેશન જેવો માહોલ છે તે સર્જાયો છે અને ભર ઉનાળે જે આ વાતાવરણ બદલાતા જે નગરજનો છે તેઓને ગરમીથી આંશિક રાહત પણ મળી રહી છે। જો તમે પણ વાહન લઈને પસાર થઈ રહ્યા હોય માર્ગ પર તો ખાસ જે ધૂળની ડમરીઓ ઉડતી હોય તેનાથી ખાસ સાચવીને વાહન ચલાવજો। ક્યાંક ઝાડ નીચેથી તમે પસાર થઈ રહ્યા હોય તો જે પવન જે ચાલી રહ્યો છે તેના ઝાડ નીચે પણ ઊભા હોય તો ખાસ તમારું પણ ધ્યાન રાખજો કે પવનના કારણે જો કોઈ ઝાડની ડાળી બાળી પડી તો ચોક્કસથી તમને ઈજા થઈ શકે છે। વડોદરા શહેરમાં જે રીતના વાતાવરણમાં પલટો આવ્યો છે અત્યારે હિલ સ્ટેશન જેવો માહોલ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। મારા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।